સ્વામિનારાયણ હરે. શ્રી હરિ જય વેથાલહી જય હા હઠી ભાઈ કુદીને યુ તે હા અભય જીવેન્દ્ર કુહર ખાઈ શ્રી હરિ સંભારી કેહી તાહી સંત બીચ નિત્ય એક થાલ દેવે રામદાસજી જેવત રહેવે મોટી બાબાયું હિત નિત જોવું એક થાલ લેવત રહે સોવું. જુનાગઢ જાય છે મહારાજ, રસ્તામાં વડાલ કરીને ગામ છે ને ત્યાં પ્રભુ રોકાણા છે. રાત્રે થાળ થયો, મહારાજ જમ્યા. થાળનો પ્રસાદ મહારાજ બધાને આપતા હો સંભાળીને. એક તો હઠીભાઈને પ્રસાદ આપ્યો, પછી અભયરાજાને પણ પ્રસાદ આપ્યો. બધા સંતો વચ્ચે પણ એક થાળ પ્રસાદનો જાતો. એક થાળની પ્રસાદી મહારાજ બાઈઓને પણ મોકલતા અને એ બધાને પ્રસાદ વેચી દેતા. સૌ જમ્યા પછી શ્રીહરિ પલંગ ઉપર આવીને બિરાજ્યા છે. મધ્યરાત્રિ સુધી વાજિંત્રો વગાડીને કીર્તનો ગાયા, રાત્રે પોઢ્યા છે. સવારે અરુણોદય થતા સંતો ધૂન શરૂ કરી સાંભળીને જાગ્યા, સ્નાન કરી પરવાર્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેસી અને જુનાગઢ તરફ પ્રયાણ કરેલું છે. જુનાગઢની બાજુમાં જે આવ્યા છે મોટા મોટા ઘાટા વૃક્ષો, સરગવાના કેટલા બધા ઝાડવાઓ જોયા મહારાજ. આંબાના ઝાડ, રાયણો, કુવાનો કોઈ પાર નહીં, અને 2 ઘડી દિવસ પણ ચઢેલો. એટલે શ્રીજી મહારાજ દ્વારની સમીપે આવ્યા છે. અને મહારાજની જોડે હરિભક્તો હતા, એ પણ બધા જ નાઈ ધોઈ પરવારીને મહારાજની જોડે બધા નીકળ્યા છે. મુક્તાનંદ સ્વામી કે ઘણા બધા હરિભક્તો હતા હો, પણ એક અદ્ભુત શોભા હતી. તિલક ચાંદલાની શોભાથી મત પંથને બધા ઢાંકી દીધા હો. બધાના ભાલમાં એવો સરસ મજાનું તિલક અને વચ્ચે ચાંદલો. ઈ જોતા જ મતપંથના જેટલા બીજા સંપ્રદાય વાળા જેટલા હતા ને, એ બધા ઈ જ જોતા ગયા. આ તિલક ચાંદલા વાળાને જોઈ અને એ બધા ઝાંખા પડી ગયા. એવી શોભા હતી તિલક ચાંદલાની. સૂર્યોદય થાય ત્યારે તારા તો ઢંકાઈ જાય ને, એમાં સૂર્યોદય છે. સત્સંગનો ઉદય થતા મતપંથ બધા ઢંકાઈ ગયા, દેખાય નહીં કોઈ હો, એવા નબળા પડી ગયા બધા. મોટા મોટા પર્વત જેવા વાદળા આવે હો આકાશમાં. શું કરવા આવે? સૂર્યને ઢાંકવા વાદળા લ્યો. પર્વત જેવડા વાદળા આવ્યા સૂર્યને ઢાંકવા, પણ પવન વાયો ને બધા ફૂંકાઈ ગયા, જેમને તેમ ઠેકાણું રહ્યું નહીં કાંઈ. એમ કેટલાક મતપંથો આ ઉદ્ધવ સંપ્રદાયને ઢાંકવા માટે આવ્યા કે એને દબાવી દઈ, ગુજરાતમાંથી એનું નિકંદન કાઢી નાખીએ, બહુ પ્રયાસ કર્યા. પણ આ સત્સંગનું જોર એવું ને, હે સંતો ને હરિભક્તો એવા નિયમ ધર્મ વાળા, નિયમ ધર્મ રૂપી પવન થી એ લોકો બધા ઉડી ગયા. હવે કોઈ દેખાતા નથી લ્યો, કાંઈ ના હાલ્યું કાંઈ. કેટલાક તો રૂપિયા ભેડા કર્યા હતા, ફંડ કર્યો તો લ્યો કે સ્વામિનારાયણનો પંથ કાઢવો છે, ગવર્મેન્ટને રૂપિયા ખવડાવ્યા, થોડાક પોલીસ વાળાને દીધા અને ખાઈ ગયા દીદીએ. કાંઈ નથી કાંઈ. આ સંપ્રદાયને
તેમ સત્સંગ રૂપી સૂર્યને ઢાંકવા આવતા વાદળ રૂપી મતપંથોનું સત્સંગના પ્રતાપ રૂપી પવનથી ઠેકાણું કાંઈ રહેતું જ નહીં. જુનાગઢમાં નાગર હરિભક્તો બધા બહુ સમર્થ હતા. પૂર્વબિયા કેટલાક ક્ષત્રિય ભક્તો પણ બહુ સમર્થ હતા. એમને પણ સત્સંગ થયો હતો. નહીતર આમ નાગર તો બધા વિરોધી, એમને સત્સંગના જબરા વિરોધી. પણ શ્રીજી મહારાજ જુનાગઢ પધાર્યા છે તો ઓટોમેટિક પલટો થઈ ગયો અને ઉલટાના કેટલાક નાગર બ્રાહ્મણો સામે આવ્યા છે વિરોધ કરવાના બદલામાં. બધા સુરવીર ભક્તો હતા. દાદાભાઈ, ઝીણાભાઈ નો તો આખો પરિવાર, એના ભાઈ ગગાભાઈ, આખું કુટુંબ સત્સંગી હો. અને એકબીજાથી બધા સુરવીર. નાગર બ્રાહ્મણોમાં કેટલીક બાઈઓ પણ એવી સુરવીર સત્સંગી હતી કે બીજા કોઈને ટકવા ન દે હો. અને પુરુષોમાં રામજી, ભીમજી, કુરજી, અંબારામ, વૃંદાવન, માણેકલાલ, રૂપશંકર વગેરે ઘણા બધા બ્રાહ્મણો પણ સત્સંગી થયા હતા. બહેનોમાં પાંચીબા વગેરે એ બધા સત્સંગની વાતો કરતા હોય. જે માણસો મળે એને સત્સંગની જ વાતો સંભળાવે. એમ સત્સંગ વધી ગયેલો. બાઈઓની આગળ વાતું કરે ને તો ભગવાનની જ વાતો કરે, સત્સંગના પ્રતાપની જ વાતો કરે. એ બધાને હોશ થઈ જાય સત્સંગ કરવાની. નહીં તરીકે મરી જાશો જમપુરીમાં માર ખાઈને પાર નહીં આવે. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરી લો, ઉગરી જાશો. આવી વાતો સાંભળી અને ઘણા બધા સત્સંગી થયેલા. એ બધાને ખબર પડી કે આપણે બધા સત્સંગી થયા છીએ. એ ખુદ સ્વામિનારાયણ ભગવાન જુનાગઢમાં આવે છે. માટે હાલો બધા, હે ભાઈઓ બાઈઓ, બધા શ્રીફળ ને ફૂલના હાર લઈ અને શ્રીહરિને સન્મુખ આવ્યા છે. શ્રીજી મહારાજને પગે લાગ્યા. બધા શ્રીહરિ સૌને બોલાવ્યા છે. જુનાગઢનો જે મેન ગેટ એની પાસે જ એક સરસ મજાનો બાગ હતો અને બાગમાં વાવ હતી. એના ઉપર શ્રીહરિ ગાદી તકિયા બિછાવીને બિરાજમાન થયા છે. સીધે સીધા શહેરમાં જતા નથી. પણ બગીચામાં અત્યારે પણ નવઘણની વાવ કાંઈ કહેવાય છે, મોટી વાવ છે જુનાગઢમાં. અને બગીચો પણ છે હજી પણ. અને ત્યાં શ્રીજી મહારાજ બેઠા હો. બધા જુનાગઢના ભક્તજનો આવ્યા છે. મુસલમાન નવાબને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવે છે મારા શહેરમાં. કાગળ આવ્યો હતો ને બે દી પહેલા, પૈસા લેવા જવા નથી આ કોઈ, અને તોફાન નહીં કરે કોઈ, ચિંતા ન કરજો જરાય. ઈ ખુદ આવે છે. જુનાગઢનો મુસલમાન નવાબ પણ પોતાની જે ચતુરંગીણી સેના એને તૈયાર કરેલી છે શ્રીહરિની સવારીમાં. જાઓ બધા. દીવાનને કીધું. નાગર જ્ઞાતિના કેટલાક ચાકરો હતા, એને બધાને બોલાવીને કીધું જાઓ બધા દીવાન સાથે સારામાં સારું સ્વાગત કરી અને શહેરમાં લઈ આવો સ્વામિનારાયણ ભગવાનને. એટલે રાજાની આજ્ઞા થઈ. એટલે બધા દીવાન ને નાગરો એ બધા જ શ્રીહરિ જ્યાં ઉતર્યા હતા ને ત્યાં આવ્યા. શ્રીહરિના ચરણમાં વંદન કર્યા. ફૂલના હાર શ્રીહરિને ધારણ કરાવ્યા, પહેરાવ્યા છે. મહારાજની પાસે હઠીભાઈ રાજા બેઠા હતા હો બગીચામાં. અને બીજા 25 બધા કાઠીઓ પણ બેઠા હતા. સૌને ઉમંગથી દીવાન સાહેબ મળ્યા બધાને હો. અને શ્રીહરિને તેમણે હાથ જોડીને કીધું કે પ્રભુ, આપણો પ્રતાપ દિવસે દિવસે વધતો જ જાય છે. જુનાગઢનો દીવાનો રંગીલદાસ તો ક્યાં ગુમ થઈ ગયો હશે એની વાત નથી. રણછોડ ભાઈ કરીને દીવાન હતા, નાગર જ્ઞાતિના, પણ રણછોડ ભાઈ. મહારાજને કીધું હાથ જોડીને, પ્રભુ આપણો દિવસ, આપણો પ્રતાપ દિવસે દિવસે વધતો જ જાય છે. તમે કઈ રાખતા નથી હો, માયાથી વિરક્ત છો. કોઈ ગામ ગરાસ તમારી પાસે કઈ છે નહીં, છતાં બ્રહ્માંડની બધી જ માયા તમારા ચરણમાં આવીને પડે છે. નથી કઈ કોઈ ગામ ગરાસ, નથી તમારું કોઈ ગામ, નથી તમારી પાસે કોઈ વાહન, એક માણકી ઘોડી હો. નહીતર આવા હો તો મોટા મોટા હાથી રાખતા બધા. મહારાજને હાથી રાખવો ભારે પડે, પણ રાખ્યો નતો, એક માણકી ઘોડી, બીજું કાંઈ નહીં. એમ ઓલ્યો દીવાન કે પ્રભુ તમારી પાસે કાંઈ નથી, છતાં પણ આખા બ્રહ્માંડની માયા છે એ તમારા ચરણમાં આવીને પડે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્ત્ર ને આભૂષણ, ખાન પાન, વાહન એ બધું તમારી પાસે આવે છે, છતાં તમે પ્રેમથી ભોગવતા પણ નથી. ઈ જોઈને અમને આશ્ચર્ય લાગે છે હો.
તમારી સામે જોઈએ, અને બીજા મતપંથના કેટલાક છે બધા, બીજા ગુરુ ઘણા બધા છે, એ તો માયા માટે મથે છે, લ્યો કલેશ કરે છે, ઉપાધિઓ કરે છે. એમાં વલ્લભકુળના લાલજી છે ને, વલ્લભકુળના એ જેટલા ઢંગ રચે ને, એ મેના રાખે ને, સુખપાલ રાખે ને, હાથી રાખે ને, પૈસા વિના તો એનો એક પણ ચાકર કામ કરે નહીં, લ્યો બધાને પગાર આપે, બધાને એના સેવકોને. અરે કોઈક રાજા એને ગામ ગરાસ આપ્યા છે, તોય પણ એનો પ્રતાપ ઘટતો ઘટતો જાય છે, અને તમારી પાસે કાંઈ નથી છતાં પણ પ્રતાપ વધતો જ જાય છે, તમારો પ્રતાપ. અને એનો પ્રતાપ ઘટે છે એનું કારણ પણ એમ એક વિચાર્યું દીવાન કે હો, અમને એવું કારણ લાગ્યું કે રાજા કરતા પણ ફેલ ફતુર વધારે રાખે છે, શોખ ને મોજ ને રાજા પાસે હોય ને એના કરતા વધુ રાખે છે, વ્યસન પણ રાખે છે. અને લાલજી જેમ વધારે ફેલ કરે ને એમ બધા ચમત્કાર માને બધા એના શિષ્યો, એ વાત બધા અક્કલ વગરના પાછા હો. ઓલો ગમે તેમ કરે લાલજી એટલે એના આચાર્ય લો ને, ગમે તેમ ફાવે હો, એને કૃષ્ણ માને પાછા, અને એની ગમે એવી લીડામાં દોષ જુએ નહીં. અને ધર્મ વિનાના ભક્તિના શણગાર અધિક કરે છે, ધર્મનું કાંઈ ઠેકાણું નહીં હો, ભક્તિ આખો દી કર્યા કરે. કેવી ભક્તિ કહેવાય? વિધવા નારી હોય, સોહાગણનો વેશ પહેરે તો કેવી લાગે, હોય વિધવા, અને પછી બલિયા બલિયા પહેરીને નીકળે બજારમાં તો લાગે કેવી, સેંથો સિંદૂર બિંદુર નાખીને, શોભે નહીં, એનો કોઈ ધણી નથી. આ કેના દાગીના પહેર્યા, લોકો ગામમાં મસ્કરી કરે એની. દીવાન કે પ્રભુ એનો ધર્મ એવો છે, ભક્તિ તો જબરી કરે પણ ધર્મ વગરની હો, વિધવા હાવ. બધા સમજે કેટલાક, પણ હવે એને મોઢે તો કોઈ કહે નહીં, ડેણ ને મોઢે એમ કહેવાય તું ડેણ છે, એમ કહેવાય નહીં, સમજા કે નહીં, સમજી લેવું પડે. પણ પાછળથી વ્યભિચારી કહે, મોટાની વાતો એવી બધી હોય છે, મોઢે કહેવાય નહીં, પણ ગંધ આવ્યા વિના રે નહીં અધર્મની. દીવાન કે પ્રભુ આવા કેટલાક મતપંથીઓ ભવ સિંધુ તરવા માટે કામ ક્રોધ વગેરે દોષને પ્રધાન રાખ્યા છે. જલસા કરો કે લ્યો એમ કે છે બધા, મોક્ષ તો જ થશે, મનની ઈચ્છાઓ બધી પૂરી કરી લ્યો તો મોક્ષ થશે, નહીતર વાસના રહી જશે, લ્યો વિષય ભોગવાની. આવી વાતો કરે છે. ત્યારે શ્રીજી મહારાજ કહે, કામ ક્રોધ વગેરે છે ને એને અમે અમારા સંતો એનો વિશ્વાસ રાખતા નથી, એ કલ્યાણ કોઈનું કરતા નથી, નરકમાં નાખે એવા છે બધા. કામ ક્રોધ લોભ વગેરે અંતર શત્રુઓ, એ કોઈનું કામ કર્યું નથી આજ દિવસ સુધી, કોઈ શાસ્ત્રમાં પણ એની વાતો આવતી નથી. ધર્મ કુળની પણ એ જ રીતિ છે કે અધર્મ કુળમાં પ્રીતિ થવી જોઈએ નહીં. ધર્મમાં પ્રીતિ રાખવી પણ અધર્મમાં ક્યારે પણ નહીં. અધર્મી હગો ભાઈ હોય ને તો એના ભેગા ભળવું નહીં, કાં અધર્મી છે હો, એને ભેગા ભળવા થાવ તો ઝઘડા વધે. ધર્મ વાળો હોય ભલે ભાઈ ન હોય પણ ધર્મિષ્ઠ છે એના ભેગા ભળો, અધર્મ ભેગા ક્યારે પણ નહીં. મહારાજ કે ભલે સુખ માની બેઠા હશે પણ એના કરતા દુઃખ તો અનંત ઘણું આવી પડે છે. ભગવાનના ધામના સુખમાં જેની મતિ દ્રઢ ચોંટી હોય એ અહીંયાના તથા ત્યાંના સુખનો વિચાર કરે. ભગવાનના ધામમાં જવું હોય એ વિચાર કરે ક્યારેક ક્યારેક કે આ લોકના સુખ કેવા. પંચાળાનું પેલું વચનામૃત વાંચવું ક્યારેક ક્યારેક, મહારાજ બધું મેં વિધિ સમજાવેલો છે. શ્રીહરિના શરણ વિના ક્યાંય સુખ એને દેખાય નહીં. જેને ભગવાનના ધામમાં જવું હોય એક ભગવાનમાં એને સુખ જણાય. અને એવી જે એક સમજણ છે, ભગવાન સંબંધી જ સુખ સર્વ કરતા શ્રેષ્ઠ છે, બાકી બધું નાશવંત સુખ છે. આટલી જો સમજણ છે ને એ સમજણ મહારાજ કે સમાધિ કરતા પણ શ્રેષ્ઠ છે. આપણે એમ થાય સમાધિ થતી નથી, પણ આવી જે સમજણ જીવનમાં કેળવવી એ સમાધિ કરતા પણ ઉત્તમ છે. સમાધિની કઈ જરૂર નથી, સમજો કાંઈક બસ. ભગવાન સંબંધી સુખ છે એ શ્રેષ્ઠ છે, બાકી કોઈ નથી, એટલું સમજી રાખો તો કોક દિવસ
આ લોકના સમજણમાંથી પ્રીતિ તૂટશે અને ભગવાનમાં પ્રીતિ જોડાશે. પણ સમજ્યા વિના તો કાંઈ થવાનું જ નથી. સતસંગ કરને કો ફલ હૈ ઇતના, મલ બિન મતી કરના તીતના. મલ में जीव ज्યાં लग रहे लपटाई, सत्संग करे सो न करताई. प्रगट हरि के जोग है भारी, जोग रखी जय मरे नर नारी. जरूरत ही जावत हरिधामा, बीच में अटकत नहीं को उठामा, नहीं को ઉઠામાં. પ્રગટ હરિનો યોગ રાખીને જે મરી જાય છે એ ભગવાનના ધામને પામે છે. ભગવાનનો યોગ રાખે હો પોતાની સંપૂર્ણ જિંદગીમાં અને ભગવાન સંબંધમાં જ મરી જાય. બસ એના જ સ્મરણમાં, એના જ વિચારમાં જો દેહ છોડી જાય છે તો હરિના ધામને પામે છે. જરૂર ભગવાનના ધામને પામે છે હો, વચમાં ક્યાંય અટકતો નથી. એટલે ધામમાં જો જવું હોય ને તો હાલતા ચાલતા ભગવાનનો સંબંધ રાખવાનો પ્રયાસ કરો. ધંધા ભલે કરો તમે, એમાં કોઈ ના નહીં પાડે, ઠાકોરજી ના નહીં પાડે, છતાંય ભગવાનનું સ્મરણ થશે. ગમે ત્યારે સ્મરણ થશે. ગમે એવા કામ કરતા પણ ભગવાન યાદ રહેશે જો અભ્યાસ હશે તો. નહીતર 2-5 માળા ફેરવી એટલું આ ભગવાન સંભાળ્યા પછી ભૂલી જ જવાના સદાયને માટે. તો મહારાજ કે સ્મરણ નહીં રહે. એ 2 માળા ફેરવશે ને એટલી વારે ભગવાનનું સ્મરણ રહેશે નહીં. સતત અભ્યાસ રાખો. ભૂલાઈ ગયા ભગવાન, વળી સંભાળો. વળી ભૂલાઈ ગયા, વળી સંભાળો. વળી ભૂલાઈ ગયા, વળી સંભાળો. બસ ચાલુ જ રાખવાનું. આમ તો જ્યાં સુધી જાગતા હોઈએ ત્યાં સુધી. ને એમ કરતા કરતા ઓલાઈ જાશું ને એટલે સીધું ધામ મળશે હો. સદાયને માટે ઊંઘી ગયા એટલે સીધા ધામમાં. પણ અંત સમયે જો બીજું જીતી અંતરપટમાં આવી ગયું તો ક્યાંક જીવ અટકવાનો છે. શ્રીજી મહારાજ કે ભગવાનનો યોગ છે ને અગ્નિની સમાન છે હો. જીવના મળ માત્ર ને બાળી મૂકે એવો યોગ છે. એવી ઘણી બધી વાતો થઈ. ત્યારે દીવાન કહે પ્રભુ તમારા વચન ખરેખર સત્ય છે હો. અમારી મતિમાં જ્યાં સુધી આ લોકના રાગ ભર્યા છે ને ત્યાં સુધી તમારા વચન આમ જીવમાં પેસતા નથી. ગયો હાચા મનાય છે પણ માય ઘૂસતા નથી. શું કામ? તો કે આ લોકના મેલ ભર્યા, બધા વિષય ભર્યા છે અંતરમાં. આ બધું જાય કેમ માય જગ્યા વગર? અને મરી જવાનું એ નક્કી છે. ઘણી જાણીએ છીએ મરી જવાનું. અને આવા ભંગણ જેવા પડ્યા તો મરીને જમપુરીમાં જાશું એ નક્કી. એવા શું સમજા? છતાંય મન ભગવાનમાં લાગતું નથી. આ બધા પાપ કરતા બધા નક્કી માનતા જો મરીને જાશું જમપુરી, સમજા કે નહીં? માનતા જ, ખબર જ હોય ને એને. કોક દી તો કથા સાંભળતા હોય ને, અધર્મ કરે, દુરાચાર કરે, પાપ કર્મ કરે, નક્કી જ હોય મરીને જમપુરીમાં જાશું. પણ એ કેટલાક જવાય ત્યાર હોય, લ્યો ત્યાં જ જવું આપણે, બીજી વાત નહીં. શુભાશુભ કર્મ ભોગવવાનું પણ નિશ્ચિત છે, છતાં પણ પરાધીન થઈને ભોગવે છે. પણ આ વાત કોઈને મનાતી નથી. તમે કહો છો એ વાત. જેટલા લોકો સત્સંગ નથી કરતા તેમના માથે તો દુઃખ છે જ. હા, પડ્યું જ છે. અને સત્સંગ કરવા છતાં પણ દુઃખ આવે છે. એનું એક આશ્ચર્ય થાય છે. હા, એ મારી દીવાની વાત કરી. નથી કરતા તો સમજ્યા કે દુઃખી જ છે. હાલો, દુઃખી થવાના જ. પણ કેટલાક સત્સંગ કરે છે છતાં પણ દુઃખી છે. એક આશ્ચર્ય લાગે છે. ત્યારે શ્રી હરિ કે પ્રહલાદ જેવા તો કોઈ નથી થયા ને, એટલું તમે વિચારો માત્ર. હો, એવા કોણ થયા હશે? તેમણે પણ સત્સંગ માટે દુઃખ સહ્યા છે કે નથી સહ્યા? બોલો. તો ઈ તો સહન કર્યા છે બહુ. મહારાજ કે હરિશ્ચંદ્ર કેટલા દુઃખ સહ્યા છે સત્સંગને માટે. મયુર ધ્વજ, સીતા, લક્ષ્મણ, આ બધા પરલોકનું સુખ નજરમાં આવતા જગતના સુખને તજી દીધું. આ લોકના સુખ જોઈએ નહીં.
પરલોકનું સુખ સંભાળતા આ લોકના ગમે એટલા દુઃખ આવે ને, પણ એ દુઃખ માનતા જ નથી હો, એને દુઃખ જ ન જણાય. કારણ કે સામે મહાસુખ છે, ત્યાં એની નજર પોગી ગઈ છે. મહારાજ કે સત્સંગથી અંતે અપાર સુખ મળે છે, અપાર સુખ. તો સત્સંગ કરતા કાંઈક થોડું જાજુ દુઃખ આવ્યું ને તો જાણે સુખ આવ્યું છે ને એમ માનીને સહન કરી લેવું, બસ ઝંખાઈ જવું નહીં. કારણ કે પરિણામે મહાસુખ મળવાનું જ છે. મહારાજ કે આટલું સમજશો ને તો સત્સંગ થશે, નહીતર સત્સંગ નહીં થાય. કે આટલું તો સમજવું પડશે. થોડુંક દુઃખ આવે રાજી થકો ભોગવો એ દુઃખને. શ્રીહરિના વચન સાંભળીને દિવાન સાહેબ બહુ રાજી થયા અને પૂરમાં પધારવા વિનંતી કરી કહ્યું કે પ્રભુ જાણે અજાણે અમૃત પાન કરે તો અંબર થઈ જાય, તેમ તમારા દર્શન કલ્પવૃક્ષની સમાન છે. તેને પામીને પૂરજનો ધન ધન્ય થઈ જશે, માટે નગરમાં પધારો. અને પ્રભુ આવો લાગ ક્યારે આવશે? 10-20 બધા હાથીઓ ભેળા થયા હતા અલગ અલગ રાજાઓના, પણ હઠીભાઈનો રાજા હાથી હતો ને એ સારામાં સારો, એના ઉપર શ્રીહરિને બિરાજમાન કરેલા છે. મહારાજની આજ્ઞાથી બધા સંતો સુખપાલ વગેરે વાહનોમાં બેઠા. ઈચ્છા તો ચાલવાની હતી હો, પગે હાલીએ, પણ મહારાજ કે આ બધાને ભાવ છે માટે બેસો. એટલે મહારાજની આજ્ઞાથી સંતો પણ વાહન ઉપર બેઠા છે. સંતો સમજતા હતા કે આપણે રુચિ ભલે હોય પગે હાલવાની, પણ મહારાજની આજ્ઞામાં જેટલું સુખ છે ને એટલું આપણું ધાર્યું કરવામાં નથી. એક થી અધિક સમજણ વાળા બધા હતા. સમજણનું બળ ન હોય તો મનમુખી થઈ જવાય, અભિમાન આવી જાય, મનનું ધાર્યું કરવા મંડી જવાય. આ સત્સંગ હોવા છતાં પણ તકલીફો ઘણી આવે. માટે જીવનમાં શ્રેષ્ઠ સમજણ કેળવવી, સમજણથી જ સુખ થવાનું છે. શ્રીજી મહારાજ હવે સવારી સજ્જ કરી અને જુનાગઢ નગરનું જે મુખ્ય દ્વાર ત્યાં તો સભા કરી હતી અને દ્વારમાં શ્રીહરિએ પ્રવેશ કરેલો છે. અપાર વાજિંદ્ર વાગવા લાગ્યા, શોભાનો કોઈ પાર રહ્યો નહીં. અને સુગંધમય પાણીના છંટકાવ પણ કરેલા હતા. ભાવિક જનોએ મોતીથી ચોક પણ પુરાવ્યા હતા, મોતીની માળાઓ લટકાવીને ચોક શણગાર્યા હતા. શ્રીહરિ સુંદર અંબાડી ઉપર બેઠા હતા અને હઠીભાઈ ચામર કરતા હતા. સોના રૂપાના ફૂલથી તથા મોતીના થાળથી પુરુષ સ્ત્રીઓ શ્રીહરિને વધાવતી હતી. પૂરની બજારો અને દુકાનોની અતિશય શોભા કરવામાં આવી હતી. 4-5 માળના મોટા મકાનોમાં પણ સરસ મજાના ચિત્રો બનાવ્યા હતા. વિચાર કરો તમે, મહારાજ આવે છે એની શોભાને માટે 4 માળની હવેલીઓ, એમાં રામકૃષ્ણ વગેરે અવતારોના સરસ મજાના ચિત્રો દોરવામાં આવેલા હતા. આટલી શોભા કરી હતી. શ્રીજી મહારાજ પધારે છે જુનાગઢ શહેરમાં અને લોકો ઉત્સાહમાં અપાર ગુલાલ ઉડાડતા હતા અને ચોપદારોના જય જયકારના અવાજ થતા હતા અને બંદૂકો ફૂટતી હતી. સંતો વાજિંત્રો સાથે કીર્તન ગાતા હતા. દેવતાઓ પણ આ શોભા જોવા માટે વિમાનમાં બેસી ગયા હતા આકાશમાં. પાખંડ રુચિના જે સિદ્ધો હતા ને એનું તો કઈ આવે એમ હતું નહીં, એટલે બધા ગિરનારમાં ભાગી ગયા. હો, આપણે કઈ નહીં કરી શકીએ, ભાગી છૂટા ગિરનારમાં. અને જે નિર્દંભી સિદ્ધો હતા એમણે માન્યું કે અનંત જન્મના તપ આજે ફળ્યા છે. જન્મો જન્મ તપસ્યા કરતા આવીએ છીએ, આવા ભગવાન સ્વામિનારાયણના દર્શન કીધી થશે, માટે દર્શન કરી લ્યો. એ બધા દર્શન કરવા આવ્યા. હો, એ કે ભગવાન દર્શન કરવા માટે, દર્શન દેવા માટે આવ્યા છે. અને શ્રીજી મહારાજ પૂર બજારમાં ધીરે ધીરે ચાલતા હતા. શ્રી હરિ ઉપર અપાર પુષ્પવૃષ્ટિ લોકો કરતા હતા. નાગર બાઈઓ ને ભાઈઓ બજારમાં ઉભી પ્રભુને માથું નમાવીને હાથ જોડતા હતા. બીજા પણ ભાવિક જનો શ્રીહરિને મસ્તક નમાવતા હતા. સૌને મોક્ષના બીજ ઉદય થયા. લ્યો, આજે દર્શન થયા ને મહારાજના મોટી હાથીની અંબાડી ઉપર. મનમાં એમ થયું કે પ્રભુના દર્શન થયા, ભગવાનના, આપણા અંતરમાં મોક્ષના બીજ પ્રગટ થયા.
જ્યારે વૃષ્ટિ થાય છે ત્યારે શુદ્ધ અશુદ્ધ સ્થળને જોયા વિના ધમધોકાર વરસાદ વરસે છે, કાંઈ જોતો નથી. એ જ રીતે શ્રીહરિ વરસ્યા છે દરેક માણસો ઉપર. જેટલા આવ્યા દર્શન કરવા ઉપર એને મોક્ષના બીજ અંતરમાં વવાઈ ગયા. વરસાદ વરસે લઈ નાના મોટા સરોવરો બધા છલકાઈ જાય. વધારાનું પાણી નદીમાં થઈને સમુદ્રમાં પહોંચે છે અને જોઈએ તેટલું પાણી વન વૃક્ષ વેલી એ બધા પી લે છે. તેમ શ્રીહરિની પણ આવી રીત છે. જે પ્રમાણે ભાવ હોય એ એવી રીતે બધાને મુક્તિ મળે છે.